નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો, બફર સ્ટોક હોવા છતાં વિતરણ ઠપ થતા રોષ. નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની અનોખી રાષ્ટ્રીય કામગીરી. બોરીદ્રા ગામમાં ઘરે ઘરે જઈને સ્વ વસ્તી ગણતરી માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી આપી સમજાવી રહ્યા છે. ભરૂચમાં સીએનજી વધતા ભાવથી રિક્ષા ચાલકોને મુસાફરો પર આર્થિક બોજ, રિક્ષા ચાલકોની ભાવ ઘટાડવા માંગ. અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ. 12 વર્ષ મોદી સરકારના કાર્યક્રમોના આયોજન અંગે કાર્યકરોને માહિતગાર કરાયા. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક હાઈવામાં આગ, ચાલકનો આબાદ બચાવ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. હાલમાં બદલાતા વાતાવરણ વચ્ચે ખેતીના સંકટ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી સામે આવે છે. જંબુસર ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડેપો પર ખાતરની અછત સર્જાતા અને સમયસર ખાતર ન મળવાના કારણે જગતના તાતમાં ભારે ચિંતા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જંબુસર ખરીદ વેચાણ સંઘ પાસે હાલમાં 8,280 ગુણ ખાતરનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. આમ છતાં સરકારની જરૂરી મંજૂરી ન મળી હોવાના બહાને આ જથ્થાનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. એક તરફ સરકારી મંજૂરીના અભાવે વહીવટીતંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે, તો બીજી તરફ કાળઝાળ ગરમી અને બદલાતા હવામાન વચ્ચે વહેલી સવારથી કતારમાં ઉભેલા ખેડૂતોને ખાતર વગર જ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. સરકારની મંજૂરીના અભાવે ખાતરનો આટલો મોટો જથ્થો પડી રહ્યો હોવા છતાં ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. બદલાતી ઋતુમાં જો ખેડૂતને સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન જશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. તંત્ર તાત્કાલિક મંજૂરી આપી વિતરણ શરૂ કરે તે જરૂરી છે, તેમ પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ જણાવ્યું હતું. સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતીમાં ખાતર આપવાનો આ સમય ખૂબ જ કટોકટીનો છે. જો સમયસર ખાતર ન આપવામાં આવે તો સમગ્ર સિઝનની મહેનત નિષ્ફળ જઈ શકે તેમ છે. એક તરફ કુદરત રૂઠી છે અને બીજી તરફ વહીવટી તંત્રની આંખાડા કાન કરવાની નીતિથી જંબુસર પંથકના ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ બફર સ્ટોક ખુલ્લો મૂકીને વિતરણ વ્યવસ્થા સુચારુ કરવામાં આવે. જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતોના ટેલિફોનિક ફોન આવવાથી યુરિયા ન મળવાની ફરિયાદો ઊભી થઈ, જેથી કરીને મેં આવીને અહીંયા તપાસ કરી. એમાં નર્મદા યુરિયા 3730, ક્રુપકો યુરિયા 3550 અને ઇફકો મોટો દાણો યુરિયા 1000 ગુણ એટલે કે 8280 ગુણ અહીંયા બફર સ્ટોકમાં રાખવામાં આવી છે. ગઈકાલે જે કંઈક એક ગાડી એ લોકોએ વિતરણ કર્યું છે અને બીજી ગાડી એવું કહેવામાં આવે છે કે સ્ટોક કરવામાં આવે છે. મારો કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને ખરેખર યુરિયા ખાતરની જરૂર છે, તો આ સ્ટોકની અંદરથી પણ એનું વિતરણ કરવું જોઈએ. એમને જ્યાંથી પણ મંજૂરી લેવાની હોય એની સાથે લઈ શકે. અત્યારે મારે ટેલિફોનિક વાત થઈ છે નાયબ નિયામક ખેતી ભરૂચ સાથે, એમને પણ મેં આ વાત કરી છે અને હું અત્યારે પણ માન્ય મંત્રી શ્રી ખેતી ને હું ગુજરાત રાજ્યના મંત્રીશ્રીને હું અત્યારે ઈમેલ દ્વારા પણ જાણ કરું છું. આ જાણ કરવા છતાં છેલ્લા 4 દિવસની અંદર જો યુરિયા ખાતર માટેનું વિતરણ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મારે ફરજ પડશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની અનોખી રાષ્ટ્રીય કામગીરી ગામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક બોરીદ્રા ગામમાં ઘરે ઘરે જઈને સ્વવસ્તી ગણતરી માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી આપી સમજાવી રહ્યા છે. નર્મદા જિલ્લાના બોરીદ્રા મુકામે મુખ્ય શિક્ષક અનિલ મકવાણા દ્વારા સ્વવસ્તી ગણતરી અંગે લોકજાગૃતિ ફેલાવવા અનોખો કાર્યક્રમ યોજી રહ્યા છે. ભારત સરકાર દ્વારા સ્વવસ્તી ગણતરી માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના માધ્યમથી લોકો પોતાની ગણતરી જાતે કરી શકે છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે અને ડિજિટલ પ્રક્રિયા અંગે માહિતગાર બને તે હેતુસર આ લોક જાગૃતિ કાર્યક્રમ યોજી રહ્યા છે. બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલભાઈ મકવાણા દ્વારા બોરીદ્રા ગામમાં ઘરે ઘરે જઈને પ્રવૃત્તિ અંતર્ગત ગામમાં લોકોને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા, ઓનલાઈન નોંધણી અને તેના મહત્વ અંગે સમજ આપી રહ્યા છે. અનિલભાઈ ગ્રામજનોને ભારત જનગણના પોર્ટલ પર કેવી રીતે પોતાની માહિતી ભરવી તે અંગે માર્ગદર્શન પણ આપી રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. આ કાર્યક્રમથી ગ્રામ્યજનોમાં જાગૃતિ ફેલાઈ અને લોકોમાં ઓનલાઈન સ્વવસ્તી ગણતરી પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો છે. બોરીદ્રા ગામના લોકોએ અનિલભાઈની આ સેવાકીય કામગીરીની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. અનિલ ગુરુજીએ સ્વવસ્તી માટે અમને માહિતી આપેલ છે, તે અમે મોબાઈલમાં રજિસ્ટ્રેશન કરેલ છે. એ માટે અમે અનિલ ગુરુજીને અભિનંદન આપીએ છીએ. એમનું કામ સારું છે. મારું નામ વસાવા સુભાષભાઈ લક્ષ્મણભાઈ, ગામ બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. બાળકો ખૂબ મોજ મસ્તી કરો. સમાજની અંદર શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ફેલાય તે માટે અને બાળકો પોતાનો જે અભ્યાસ છે એ તાજોમાજો રાખે એ હેતુથી ઘર ઘર મુલાકાત દ્વારા બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપું છું. તેમજ 17 મેથી 31 મે 2026 દરમિયાન જે ભારત જનગણના દ્વારા વસ્તી ગણતરી ઓનલાઈન કરવા માટેનો જે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે, તેમાં વધુમાં વધુ લોકો સ્વવસ્તી ગણતરી કરે એ માટે ઘર ઘર મુલાકાત દ્વારા લોકોને જાગૃતિ ફેલાવવા માટેનો નમ્ર પ્રયાસ કરું છું. તો સૌ સહકાર આપે એ માટે વિનંતી કરું છું. મારું નામ મકવાણા ખાતુભાઈ, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર, જય હિન્દ. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના સતત વધતા ભાવથી રિક્ષા ચાલકોની સામાન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝાએ જણાવ્યું કે જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકોના પરિવાર પર તેની સીધી અસર પડી રહી છે. ગેસના ભાવમાં વારંવાર થતા વધારાને કારણે રિક્ષાના હપ્તા ભરવા અને ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બન્યો છે. બીજી બાજુ મુસાફરોનું કહેવું છે કે મર્યાદિત આવકમાંથી મોટો હિસ્સો રોજિંદા આવાગમન પાછળ ખર્ચાઈ જાય છે. રિક્ષા ચાલકો અને મુસાફરોએ સરકારને સીએનજીના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી છે. આજે જે સીએનજીના ભાવમાં જે રીતે ગુજરાત સરકાર વધારો કરી રહી છે, એક રિક્ષા ચાલકો સામાન્ય માણસ છે, જેને ઘર ગુજરાન સિર્ફ રિક્ષા ઉપર છે, જેને કોઈ નોકરી નથી ગુજરાતમાં. અને ભરૂચ જિલ્લામાં 22,000 રિક્ષા છે.
22,000 ઘરની ફેમિલીનું ગુજરાન આ રિક્ષા ચાલકો આપણા પોતે જ એમના છોકરાઓનું ભણતર, એમને મકાનનું ભાડો, ગાડીનું મેન્ટેનન્સ અને અમુક બચતની ગાડી ને અમુક પોતાની ગાડી. અમે ગુજરાત સરકારથી એ જ માંગ કરીએ છીએ કે જે 60-65 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપીએ. અમારા રિક્ષા ચાલકો કોઈ ભાડો વધારવાની જરૂર નથી, જે કે આ સામાન્ય માણસ છે. અત્યારે અમે રિક્ષાનો ભાડો વધારીશું તો પેસેન્જર ભાડો આપવાનું નથી, એમને એ જ લોસ છે. તો અમે ગુજરાત સરકારથી માંગ કરીએ છીએ કે વહેલી તકે જે 65-60 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે, જેનાથી રિક્ષા ચાલકોને રાહત મળે. જય હિન્દ, જય ભારત. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजरात. અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા 12 વર્ષ મોદી સરકારના કાર્યક્રમોના આયોજન અંગે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર શહેરમાં શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી અને અંકલેશ્વર પ્રભારી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાળા, પાલિકા પ્રમુખ જિગ્નેશ ચંદાડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીત વસાવા સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા. કાર્યશાળામાં કાર્યકરોને મોદી સરકારના 12 વર્ષના ઉપલક્ષમાં 5 થી 21 જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો વિશે માહિતી અપાઈ હતી. કાર્યક્રમોમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા આયોજનોનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કરાયો હતો. આ કાર્યશાળામાં 5 જૂનથી લઈ અને 21 જૂન સુધી વિવિધ પ્રકારના સમાજને પ્રેરણાદાયી અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે 12 વર્ષ જે કામ કર્યા છે, જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે આગામી દિવસોમાં જે કામ થવા જઈ રહ્યા છે, આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે. એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 बूम. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, भूलने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप धारे स्वाहा. ભરૂચના વાહન વ્યવહારથી ધમધમતા જાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા ચાલકે સમય સૂચકતા વાપરી તરત જ વાહનમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. આગની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ આગને કારણે જાડેશ્વર ચોકડી વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. કરજણ તાલુકાના ધનોરા ગામની નવી નગરીમાં છેલ્લા 40 થી 50 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારો આજે પોતાના આશિયાનાને બચાવવા માટે તંત્ર સમક્ષ ન્યાયની ભીખ માંગવા મજબૂર બન્યા છે. સરકારની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારોનો આક્ષેપ છે કે તેમણે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કર્યું નથી. તેઓ નિયમિત રીતે ગ્રામ પંચાયતનો વેરો પણ ભરે છે, છતાં હવે તેમના ઘરોને દબાણ ગણાવી તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગામની રાજકીય અદાવત અને ચૂંટણીની દુશ્મનીનો ભોગ હવે ગરીબ લોકો બની રહ્યા છે. સવાલ એ ઊભો થયો છે કે વર્ષોથી સરકારની મંજૂરીથી ઊભા થયેલા મકાનો અચાનક ગેરકાયદેસર કેવી રીતે બની ગયા? ગરીબ પરિવારોનું કહેવું છે કે અમીર અને પ્રભાવશાળી લોકો સામે કાર્યવાહી કરવાના બદલે તંત્ર ગરીબોના માથા પરથી છત છીનવવાની તૈયારીમાં લાગી ગયું છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહીશોએ કરજણ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી રોકવાની માંગ સાથે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે. હવે સૌથી મોટો સવાલ, શું ગરીબોને ન્યાય મળશે કે પછી તેમની ઝૂંપડીઓ પર જ કાયદાનો દંડો વરસશે? ગામના અમુક કિસ્સોમાં ત્યાં જે ગરીબ પરિવાર છે, જે વર્ષોથી ત્યાં આગળ સરકારી આવાસ જે કે સરદાર આવાસ છે, ઇન્દિરા આવાસ છે, આવાસનો યોજનાનો એમને લાભ મળ્યો છે, તે પંચાયતને વેરો પણ ભરે છે, પરંતુ ગામના અમુક કિસ્સોમાં અંગત અદાવત રાખીને તેઓને હેરાન પરેશાન કરવા, તેઓની માથા પરની છત ગુમાવવા માટે, તેમના દબાણ તોડવા માટે, ઘર તોડવા માટેની તજવીજ હાથ ધરેલી છે. જે એમને જાણ થતાં એ નાગરિકો આજે આ મામલતદાર સાહેબ એ ન્યાયની આશા માટે આવ્યા છે કે અમારા ઘર તૂટે ના. જો એમના ઘર તૂટશે તો આ કાળઝાળભરી ગરમીની અંદર નાના બાળકો છે, એમનું એ જશે ક્યાં, રહેશે ક્યાં, જેમના પશુઓ છે, એની માટે વિનંતી આજરોજ કરી છે કે અમારા ઘરો તૂટે ના અને એવી કોઈ તજવીજ પંચાયત કે સરપંચ હાથ ધરે તો એને રોકવી. આપણે કોઈને છત આપી ના શકતા હોય તો પૂરી છત તોડવાનો આપણને કોઈ અધિકાર નહીં. અને સરકારશ્રી તરફથી એમને જે આવાસનો લાભ જે તે સમયે મળ્યો છે કે આ જે પરિવારો છે અત્યારે છે, એમના બાપદાદા પણ ત્યાં રહેતા હતા અને આ લોકો પણ અત્યારે ત્યાં રહે છે, એટલે તે યથાર્થ પરિસ્થિતિ રહે એ રીતની અમારી માંગણી છે. આ લોકોની જો માંગ પૂરી નહીં થાય અને અમના ઘરને જો કોઈ પણ પ્રકારની કોઈ આંચ આવશે તો અમે આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે, સત્યાગ્રહના માર્ગે સત્યની સાથે રહીને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના અધ્યક્ષસ્થાને અને વડોદરા ગ્રામ્ય SP સાહેબ સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિતિમાં ડભોઈ ડિવિઝનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ સાથે તાલુકા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા જિલ્લા ગ્રામ્ય વિભાગના 13 તુજકો અર્પણ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ગુમ થયેલ, ચોરી થયેલ તેમજ વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી CEIR પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોના ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ હેન્ડસેટને પોલીસ વિભાગ દ્વારા શોધીને આ 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોઈપણ જાતના કોર્ટ કચેરીના ધક્કા વગર નાગરિકોને ઝડપી અને સરળતાથી તેમનો મુદ્દામાલ પરત મળી રહે તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બને તેવો છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં 78 વ્યક્તિઓને અંદાજિત 7 લાખ જેટલી માતબર રકમની ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા લોકોની સેવા, સુરક્ષા અને વિશ્વાસ માટે સતત લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઈ પીઆઈ એડી પટેલ અને નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તથા જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોતાનો ખોવાયેલ કે ચોરાયેલ મુદ્દામાલ પરત મળતા લાભાર્થીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તથા પોલીસની કામગીરીને બિરદાવી હતી. પોલીસ પ્રજાનો મિત્રની ભાવનાને સાર્થક કરતો આ કાર્યક્રમ લોકહિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે. એ આ તેરા તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા. એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે, એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે. તો આ માટે હું તમામ વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું. એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે. ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે. જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે. અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે, આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड. मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. જે ગૌમૂત્રને અત્યાર સુધી લોકો બિન ઉપયોગી સમજતા હતા, આજે એ જ ગૌમૂત્ર બનાસકાંઠાના પશુપાલકો માટે કમાણીનું એક નવું અને સબળ માધ્યમ બન્યું છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાલા ગામમાં સ્થાપિત દેશની આ સર્વપ્રથમ ગૌમૂત્ર ડેરી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી રહી છે. દેવારામભાઈ પુરોહિતના નવતર સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને ગુજરાત સરકારના આઈ હબ તરફથી 5 લાખનું પ્રોત્સાહન ફંડ મળ્યું છે. પશુપાલકોને આત્મનિર્ભર બનાવતો આ પ્રોજેક્ટ આજે વેસ્ટમાંથી બેસ્ટ અને પ્રાકૃતિક ખેતીનું એક જીવંત ઉદાહરણ બન્યું છે. તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ. વર્ષ 2017માં રોજની માત્ર 50 લીટરની ક્ષમતાથી શરૂ થયેલો આ અનોખો પ્રોજેક્ટ આજે એક વિશાળ કમર્શિયલ પ્લાન્ટમાં ફેરવાઈ ગયો છે. વર્ષ 2024 સુધીમાં આ પ્લાન્ટની પ્રોસેસિંગ ક્ષમતા વધીને રોજના 10,000 લીટર સુધી પહોંચી ગઈ છે. હાલમાં આસપાસના 7 થી 8 ગામોમાંથી દરરોજ આશરે 4,000 લીટર જેટલું ગૌમૂત્ર એકત્રિત કરવામાં આવે છે, જે સીધું જ 70 થી 80 પરિવારોને મોટો આર્થિક ટેકો પૂરો પાડે છે.
ગૌમૂત્રનો ખૂબ જ ઉપયોગ છે, એટલે અમને 7,000 જેવા રૂપિયા મળે મહિને, એટલે એવું પરિચન ચાલુ થયું છે. મેં એવો વિચાર કર્યો કે કેવી રીતે લોકો ગોપાલન પરથી પ્રેરાય અને ક્યાંથી ખેડૂતોને પૈસા આપી શકાય, એ વિષય લઈને અમે ગાયના જરણ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. ત્યારે અમે નાના એક 2017માં લેબ સ્કૂલ ઉપર કામ શરૂ કર્યું. ત્યાંથી અમે ધીમે ધીમે અમને સફળતા મળતી ગઈ. અહીં ગૌમૂત્ર વેચતા મહિલા પશુપાલક ભાવનાબેન રબારી આ પ્રયોગથી પ્રોત્સાહિત થઈને દર મહિને આશરે 7,000ની વધારાની આવક મેળવી રહ્યા છે. આ પ્લાન્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૌમૂત્રને 50 થી 60 સેલ્સિયસ તાપમાને પ્રોસેસ કરીને તેમાંથી એમોનિયા, પોટાશ અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ અલગ કરાવે છે. કૃષિ નિષ્ણાંત ભાવેશ પુરોહિતના મતે આ પ્રક્રિયા વિદેશથી આયાત કરવા પડતા યુરિયા અને પોટાશનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ સારો ખર્ચો ઓછો થાય છે, ઉત્પાદન ધીમે ધીમે વધે છે, અને ગૌમૂત્રનો પ્રોડક્ટનો ઉપયોગ કરો એનાથી સારું એવું બેનિફિટ રહે છે. ગૌમૂત્રમાંથી જે અમોનિયા આપણે સેપરેટ કરીએ છીએ એનાથી, અને સેકન્ડરી એનામાંથી પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ બંને સેપરેટ કરી અને જે યુરિયા અને પોટાશને જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની અછત પૂરી કરવામાં ગૌમૂત્ર ખૂબ ફાયદાકારક રહેશે. આ પ્રોસેસિંગ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારતું ઉત્તમ કક્ષાનું ઓર્ગેનિક ખાતર અને કીટનાશક તૈયાર છે. પ્રગતિશીલ ખેડૂત જોગાભાઈ રબારી આ પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગથી ખેતીનો ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી રહ્યા છે. અબાલા ગામનો આ પ્લાન્ટ આજે આત્મનિર્ભર ગુજરાતની દિશામાં એક મોટું અને પ્રેરણાદાયી કદમ સાબિત થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં કચરાપેટીમાંથી ભ્રૂણ મળી આવવાની ઘટના અંગે સુરત ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈએ આપેલી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વીરનગર પાસેની કચરાપેટીમાંથી અર્ધ બળેલી હાલતમાં એક ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ 112 નંબરની પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમે FSLની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણ મુજબ આ ભ્રૂણ લગભગ 5 થી 6 માસનું હતું. કચરો સળગાવતી વખતે ભ્રૂણ ત્યાં હોવાથી તે પણ અગ્નિમાં અડધું બળી ગયું હતું. પોલીસે આસપાસના CCTV કેમેરાની તપાસ કરતા મહત્વના પુરાવા હાથ લાગ્યા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નજીકના વિસ્તારમાં રહેતી એક 19 વર્ષીય યુવતી ગર્ભવતી હતી. આ યુવતી થોડા દિવસ અગાઉ રાજકોટ ગઈ અને ત્યારબાદ પોતાના સગા સંબંધીના ઘરે રહેવા આવી હતી. વધુ તપાસમાં સામે આવ્યું કે યુવતીના પ્રેમીએ તેને ગર્ભાવસ્થા દૂર કરવા માટે દવા આપી હતી, જેના પરિણામે ઘરે જ ગર્ભપાત થયો હતો. ત્યારબાદ ઘરના સભ્યોએ યુવતીની જાણ બહાર આ ભ્રૂણની કચરાપેટીમાં ફેંકી દીધું હતું. આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ કેસમાં જવાબદાર આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે આશરે 5 થી 6 માસનું જે એક ભ્રૂણ હતું કાચું, એ ત્યાં ફેંકી દીધેલું છે અને રૂટીનમાં જે કચરો સળગાવવા માટે થઈ અને કચરો સળગાવ્યો તો એમાં ભ્રૂણ ઓલરેડી ત્યાં વીંટાળીને પડેલું હતું, પણ એ અગ્નિમાં જ્યારે ત્યાં આગ લગાડી કચરામાં તો એમાં બળેલી હાલતમાં પોલીસને મળી આવેલું હતું. FSLને પણ સ્પોટ પર બોલાયા હતા અને CCTV કેમેરા ચેક કરતાં ખબર પડી કે બાજુમાં જે ભીમનગર છે ત્યાં એક બેન છે જે 19 વર્ષની ઉંમર છે અને જે ત્યાં મહારાષ્ટ્રથી આવ્યા હતા. થોડા દિવસ અગાઉ તેઓ બહારગામ ગયા હતા રાજકોટ સાઈડ, અને પછી ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે આવ્યા હતા. એ વખતે એ પ્રેગ્નન્ટ હતી લેડી, અને એમના પ્રેમીથી એ પ્રેગ્નન્ટ થયેલા હતા. અને એમના પ્રેમીએ જ્યારે ખબર પડી કે આ રીતે પ્રેગ્નન્ટ છે ત્યારે આવીને દવા આપી ગયા હતા અને એનું મિસકેરેજ એ પ્રમાણે ઘરમાં જ થયું હતું. અને ઘરના સભ્યોએ જે લેડી છે એમણે ત્યાં કચરામાં એ ફેંકી દીધેલું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ અમે અટક કરી લીધા છે. મંગલેશ્વર સ્થિત શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે ભવ્ય એક દિવસીય શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય મહંત શ્રી 108 ગુરુચરણદાસજી ગુરુ રામકિશોરદાસજી સાહેબના પાવન સાનિધ્યમાં સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત પૂર્વ સંધ્યાએ ભજન અને સંધ્યાપાઠનું આયોજન કરવામાં આવ્યું. તેમજ શનિવારે આ કબીરવડ મઢી ઘાટથી નીકળી કબીર આશ્રમ મંગલેશ્વર શોભાયાત્રા ખાતે પહોંચી હતી. આ સાથે વિશેષ સાત્વિક આનંદ ચોકા આરતી અને
મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતી દરમિયાન સાધુ કનૈયા દાસ ગુરુચરણદાસજી સાહેબની ચાદર વિધિ પણ વિધિવત રીતે સંપન્ન થઈ હતી. આ વિવિધ આધ્યાત્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં છોટે મહંત શ્રી 108 કમલેશદાસજી સાહેબ, ગુરુ શ્રી ગુરુચરણદાસજી સાહેબ સહિત મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લાભ લીધો હતો. ભક્ત શ્રી ભીમરાબેન કે જેઓ ખેડા જિલ્લાના સુંદર ગામના છે, એવો એક એમનો ટેક લીધેલો કે હું મંગલેશ્વરની અંદરમાં આરતી કરાવીશ. પણ આજે મેં કહ્યું જ્યારે સમય આવશે ત્યારે કરીશું. પણ મને વિચાર થયો કે કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે આજે, તો અહીં આગળ આ પ્રાગટ્ય દિવસ બનાવવામાં આવ્યો છે અને ખૂબ બધાને મજા પડી. એમને એવો આશ્રમ પણ આપ્યો છે, તો એ બદલ સદગુરુ પરમાત્મા આપ સૌનું કલ્યાણ કરે. સદગુરુ પરમાત્માએ કલ્યાણ કરવા માટે આવેલાના સદગુરુના આજે બધાને આશીર્વાદ મળે એવી મારી શુભ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં એક વિશાળકાય મગર દેખાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખાડીના પાણીમાં મગર તરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પીરામણ ગામ નજીકથી વહેતી આમલા ખાડીમાં મગર હોવાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી. કૌતુકવશ અને ડરના માર્યા લોકો મગરને જોવા માટે ખાડી કિનારે એકઠા થયા હતા. આ દરમિયાન કોઈ સ્થાનિકે મગરનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો, જે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાડી કિનારે વસતા લોકો હવે પોતાના પશુઓ અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમભાઈ પટેલ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે આ અંગે વન વિભાગને સત્તાવાર જાણ કરી છે અને ખાડી વિસ્તારમાં વહેલી તકે પાંજરું મૂકીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની માંગ કરી છે. પતિના માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાને 181 અભિયમ ટીમનો સહારો લેતા કાઉન્સેલિંગ દ્વારા દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિના સતત માનસિક ત્રાસથી કંટાળીને 181 અભિયમ મહિલા હેલ્પલાઇન પર મદદ માટે કોલ કર્યો હતો. 16 વર્ષના લગ્ન જીવન બાદ પણ પતિની હેરાનગતિ અસહ્ય બનતા મહિલાએ આ પગલું ભર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ નાની નાની બાબતોમાં ઝઘડો કરીને અપશબ્દો બોલતા, પગારના પૈસા પડાવી લેતા, એટીએમ કાર્ડ અને તિજોરીની ચાવી પોતાની પાસે જ રાખતા હતા. ઉપરાંત પિયર જવા પર રોકટોક અને ભૂતકાળના મુદ્દાઓ પર સતત શંકા કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનાની ગંભીરતા સમજીને કતારગામ અભિયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે પીડિત મહિલાની ફરિયાદ વિગતવાર સાંભળી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે પોતાના બીજા મકાનમાં રહેવા જવા માટે ચાવી માંગતા પતિએ ઝઘડો કરી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. અભિયમ ટીમે સ્થળ પર જ મહિલાના પતિનું સઘન કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. ટીમે તેમને મહિલાના અધિકારો, કાયદાકીય જોગવાઈઓ અને ઘરેલુ હિંસાના ગંભીર પરિણામો વિશે સ્પષ્ટ સમજણ આપી હતી. અભિયમ ટીમની મક્કમ સમજાવટ અને કાયદાકીય માર્ગદર્શનની અસર જોવા મળી હતી. પતિએ પોતાની ભૂલનો સ્વીકાર કરી પત્નીની માફી માંગી હતી અને અત્યાર સુધી પોતાની પાસે રાખેલા એટીએમ કાર્ડ તેમજ તિજોરીની ચાવી પત્નીને પરત સોંપી દીધી હતી. પતિએ ભવિષ્યમાં પત્ની અને બાળકો પ્રત્યેની જવાબદારી નિભાવવાની, તેમની સાથે પ્રેમથી વર્તવાની અને ક્યારેય અપશબ્દોનો પ્રયોગ નહીં કરવાની ખાતરી આપી હતી. આમ અભિયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને એક પરિવારને વિખેરાતા બચાવી દીધો હતો. 181 અભિયમ ટીમની આ પ્રશંસનીય કામગીરી ખરેખર અનુકરણીય છે. કપરા સમયે મહિલાઓને માત્ર સુરક્ષા જ નહીં પરંતુ યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા પરિવારમાં સુમેળ સાધવામાં પણ અભિયમ ટીમ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમની સતર્કતા અને સંવેદનશીલ અભિગમને કારણે અનેક પરિવારોમાં ફરીથી ખુશીઓ પાછી આવી રહી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગેરકાયદે ગેસ સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ કરી મોતાલા કમ્પાઉન્ડમાં આવેલ 3 મકાનમાંથી 18 ગેસ બોટલ કબજે કરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને રહેણાંક મકાનોમાં ગેસ બોટલોનો જથ્થો ભેગો કરી ચોરી છુપીથી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. મળેલ માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જીબી રોડ પરના મોતાલા કમ્પાઉન્ડમાં આવેલ તપાસ કરતા મકાન નંબર 3માંથી 2 ભરેલા અને 2 ખાલી મળી કુલ 4 ગેસ બોટલો મળી આવ્યા, જેની કિંમત અંદાજે 8,000 હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત મકાન નંબર 4માંથી 2 ભરેલા અને 5 ખાલી મળી કુલ 7 ગેસ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 12,500 હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મકાન નંબર 5માંથી 5 ભરેલા અને 2 ખાલી મળી કુલ 7 ગેસ બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે 15,500 હોવાનું જાણવા મળ્યું છે.
નેત્રંગ પોલીસે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરીને 8,400ની કિંમતનું 42 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલી 2 મહિલા બુટલેગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ જાહેર કરાયેલા 11 આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પોલીસે વિવિધ બીટોમાં અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 42 લીટર દેશી દારૂની તેની કિંમત 8,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલી 2 મહિલા બુટલેગર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ જાહેર કરાયેલા 11 આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે. નેત્રંગ પોલીસે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક વલણ અપનાવી સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપે છે. આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં બેરોકટોક ચાલી રહેલા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ સામે પણ પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. નેત્રંગ પોલીસે સમગ્ર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક વલણ અપનાવી સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં બેરોકટોક ચાલી રહેલા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ સામે પણ પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. સાસરી પક્ષ દ્વારા બાળકને માતાથી અલગ રાખવાના મામલે 181 નર્મદા ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજણ આપી માતા પુત્રનો ફરી મિલાપ કરાવ્યો હતો. નર્મદા જિલ્લાના રેડિયાપાડા તાલુકાના એક ગામમાંથી 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ પ્રાપ્ત થયો હતો. મહિલાએ જણાવેલ કે તેઓ થોડા દિવસ માટે પિયર જવા માંગતા, પરંતુ સાસરી પક્ષ દ્વારા તેમના 10 મહિનાના બાળકને પોતાની પાસે રાખી માતાના બાળક આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો હતો. બાળકથી દૂર થતા મહિલાએ વ્યથિત થઈ 181 નર્મદા ટીમ પાસે મદદ માંગી હતી. કોલ મળતા જ 181 નર્મદા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષ સાથે વાતચીત કરી પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ટીમ દ્વારા સાસરી પક્ષને કાયદાકીય સમજણ આપતા જણાવાયું કે નાની ઉંમરના બાળકના ઉછેર અને સંભાળમાં માતાની મહત્વપૂર્ણ ભૂમિકા હશે તથા બાળકને માતાથી બળજબરીપૂર્વક અલગ રાખવું બાળકના હિતમાં નથી. ઉપરાંત બાળકના કબજા અને સંભાળ બાબતે કાયદાકીય રીતે માતાના હકો અંગે પણ સમજણ આપવામાં આવી હતી. ટીમ દ્વારા મહિલાના પતિ અને સાસુને વિગતવાર સમજાવટ અને સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. અસરકારક કાઉન્સેલિંગ બાદ સામે પક્ષ પોતાની ભૂલ સમજી ગયો અને બાળક માતાને પરત સોંપવામાં આવ્યું. બાળકને ફરીથી પોતાની પાસે મેળવી મહિલામાં માતૃપ્રેમ છલકાયો હતો. આ સાથે 181 ટીમ દ્વારા મહિલાને પણ પારિવારિક સંબંધોને જાળવી રાખવા માટે થોડા દિવસ પિયરમાં રહી બાદમાં સાસરીમાં પરત જવા અંગે સમજણ આપવામાં આવી હતી. આમ 181 અભિયમ ટીમ નર્મદા દ્વારા સમયસર હસ્તક્ષેપ કરી માતા અને પુત્રને ફરી એક કરવામાં તેમજ બંને પક્ષ વચ્ચે સંબંધો સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા 29મી મે 2024ના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને તેમની નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડરનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિશેષ પહેલ હેઠળ જીએનએફસી લિમિટેડ, ડેક્કન ફાઇન કેમિકલ, શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ તેમજ આરપીજી લાઈફ સાયન્સના 7 કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પીપીઓ એનાયત કરાયા હતા. પોતાના સભ્યોને સમયસર અને કાર્યક્ષમ પેન્શન સેવાઓ પ્રદાન કરવા માટેની ઈપીએફઓની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી, જેથી નિવૃત્ત કર્મચારીઓ કોઈપણ વિલંબ વિના તેમના પેન્શન લાભો મેળવી શકે અને તેમના જીવન ધોરણની સરળતા તેમજ સામાજિક સુરક્ષામાં વધારો થાય. આ પીપીઓ વિતરણ કાર્યક્રમ પ્રાદેશિક કચેરી ભરૂચ ખાતે એપીએફસી અનિલ શર્મા, એપીએફસી અખિલેશ શર્મા અને એકાઉન્ટ ઓફિસર ઓમકાર ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત થઈ રહેલા સભ્યોને ડિજિટલ પેન્શન સેવાઓ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પદ્ધતિ અને ઇફકો દ્વારા ઉપલબ્ધ અન્ય પેન્શન સંબંધિત વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર સ્થિત ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઓએનજીસીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક વિશાળ અને ભવ્ય યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 3000થી પણ વધુ યોગ પ્રેમીઓ એકસાથે યોગાસનો કર્યા હતા. વહેલી સવારે 5 વાગ્યે જ અબાલ વૃદ્ધ સૌ કોઈ યોગના ગણવેશમાં ઓએનજીસી ગ્રાઉન્ડ પર એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં સમગ્ર ક્રિકેટ ગ્રાઉન્ડ યોગ પ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું હતું. યોગ સેવક શિષપાલજીએ યોગ એ માત્ર કસરત નથી પરંતુ જીવન જીવવાની સુંદર કળા છે તેમ જણાવ્યું હતું. શિબિરમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ ઉપસ્થિત મેદનીને યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા.
તેમણે આજની તણાવભરી જિંદગીમાં દૈનિક જીવનમાં યોગ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. ઝોન કોઓર્ડિનેટર રાજેશભાઈ ભાવિનીબેન અને બિનિતાબેન, જિલ્લા યોગ કોઓર્ડિનેટર કામિનીબા રાજ, યોગ કોચ કોમલબેન, યોગ કોચ અશોકભાઈ, યોગ કોચ વિરેન્દ્રભાઈ, વિશેષ યોગદાન આપનાર યોગ ટ્રેનર મહેન્દ્રભાઈ સહિત અંકલેશ્વરના તમામ યોગ ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો, બફર સ્ટોક હોવા છતાં વિતરણ ઠપ થતા રોષ. નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની અનોખી રાષ્ટ્રીય કામગીરી. બોરીદ્રા ગામમાં ઘરે ઘરે જઈને સ્વ વસ્તી ગણતરી માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી આપી સમજાવી રહ્યા છે. ભરૂચમાં સીએનજી વધતા ભાવથી રિક્ષા ચાલકો અને મુસાફરો પર આર્થિક બોજ, રિક્ષા ચાલકોની ભાવ ઘટાડવા માંગ. અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ. 12 વર્ષ મોદી સરકારના કાર્યક્રમોના આયોજન અંગે કાર્યકરોને માહિતગાર કરાયા. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક હાઈવામાં આગ, ચાલકનો આબાદ બચાવ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.